જય દ્વારકાધીશ. દ્વારકાધીશના આંગણે જ દ્વારકાધીશના ગુણગાન કરવાનો ફરીથી એકવાર અવસર પ્રાપ્ત થયો છે. સમગ્ર વિશ્વ ભગવાનનું આંગણું છે, પણ કથા રમતી રહે છે બધી જગ્યાએ. વિશ્વ આખામાં ફર્યા કરે, વિદેશમાં પણ જાય, ભારતના ખૂણે ખૂણે જાય, પણ દ્વારકાધીશના ઘરે જ, દ્વારકાધીશના આંગણે કથા પાછી આવી છે. ઘણા બધા વર્ષોથી અહીંયા દ્વારકામાં તો કથાનો લાભ ઘણીવાર મળ્યો, પણ બેટ દ્વારકામાં કથા નહીં તો એ 15 વર્ષ પહેલાંથી પ્રસ્તાવિત હતી, પણ અત્યારે હવે યોગ આવ્યો છે. અને મસ્કતથી અમારે અશ્વિનભાઈ અને એમનો પરિવાર, એને પ્રભુએ નિમિત્ત માત્ર યજમાન બનાવ્યા છે. અને 7 દિવસ ભગવાન દ્વારકાધીશના આંગણે બેટ દ્વારકામાં શ્રીમદ ભાગવત દ્વારા ભગવાન દ્વારકાધીશ પ્રભુના ગુણગાન કરીશું. અશ્વિનભાઈના બાપા સ્વર્ગસ્થ ધરમસિંહ બાપા એ બેટ દ્વારકા ટ્રસ્ટની અંદર જે તે સમયે ટ્રસ્ટી પણ હતા, એટલે આ પરિવારનો ભગવાન દ્વારકાધીશ પ્રત્યેનો એક વિશેષ અનુરાગ છે. શરદ પૂર્ણિમા પછીના દિવસોમાં આ કથા થઈ રહી છે, એટલે ભગવાન છે તો દ્વારકાધીશ, પણ રાસેશ્વર પ્રભુ, રસેશ્વર પ્રભુ એ દિવ્ય રસનો અનુભવ કરાવે એવી મનમાં કામના સાથે 8 તારીખથી લઈ અને 14 તારીખ સુધી ભાગવત કથાનો આનંદ લઈશું. હવે સુદર્શન બ્રિજ તૈયાર થઈ ગયો છે. એટલે છેલ્લા થોડા વર્ષોથી જ્યારે કથાની વાત ચાલતી હતી ત્યારે મેં વિપિનભાઈને ને અશ્વિનભાઈને અને બધાને કહ્યું કે બ્રિજ તૈયાર થઈ જાય અને ભગવાન એવી રીતની વ્યવસ્થા કરાવી લે, પછી આપણે ત્યાં આયોજન કરીએ. હવે બ્રિજનું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાત સરકાર દ્વારકાના વિકાસ માટે પણ ખૂબ સરસ યોજનાઓ બનાવી રહી છે. આવા સમયમાં બેટ દ્વારકામાં કથાનો આનંદ લઈશું.